ધનીના રોમ રોમ ગોડા એ 12મી તો ધણી જો તિલકનો નાથ જો કુમકુમના પગલે ઉપરથી દેખે તો રમવા આવ્યો છે ને બેટા. અને જો બાપુ બેટા જો બેટા પ્રમાણે ના આલુ ને ઉપરથી દેખે તો 12મી નો ધનીનો કહેવાય એલા ગોડા. અલ્યા પ્રમાણ તો મારી પર રણુજાની અંદર માંગ્યા હતા તો તમે તો ભાલુડો છો બેટા. અને એ આ કળિયુગની અંદર તમને પ્રમાણ આલું છું બેટા. 6 મહિનાનો છોકરો તું જો બેટા હાથ મેં ભમર ભાલો ને હું આ બોલું છું ને કે 12મી નો ધણી બોલું બેટા. આ ઉપરથી ડેગે રમવા આવ્યો છું ને બેટા. અને 6 મહિનાનો છોકરો જો અંદર હાથ ગાલી જો દાજો તો આ ખોરિયા જેસર નો પીર 12મી નો ધણી તો રમવા. અને 12મી નો ધણી જો બેટા ચાલે કે રમતો હોય ને ડેગડી ઉપરથી ડેગે તો કોઈને નાહતોરી ફૂટવા દો તો 12મી નો ધણી નો કહેવાય લે ગોડા. અને બેટા અડધી રાતે કોઈ દાડો હાલતા જાતા હોય ને કોઈ દાડો કોટો વાગે ના રનુજા વાળાને યાદ કરજો તો ઘોડે બેસીને બલારના નોખો તો 12મી નો ધણી નો કહેવાય ગોડા. આજે આવો આંગણે કોઈ આવ્યો છે કોઈ પાછું ખાલી હાથી મેં નથી જતી બેટા. કેમ કે એવી ભક્તિ તમે કરવા બેઠા છો, જો એવી ભક્તિની લાજો ના રાખો અને જો તમારો બાપ બન્યો છો તમારી લાજ નો રાખવા આવો તો 12મી નો ધણીને મટી જવું આલે બેટા. અલે ઉપરથી ડેકે રમવા આવ્યું છું બેટા. રમવાનું તો ખરું છે ગોડા. એ મારા નવા વર્ષના રોમ રોમ ગોડા 12મી ના ધણી બોલવું લે ગોડા. સદાયના માટે એવું રાખજો જગતની અંદર મારું તારું ના કરતા મનને શ્રદ્ધા ને વિશ્વાસ નાખજો. જો શ્રદ્ધા ના પૂરી કરું તો અહીં રનુજાનો બાદશાહ નતો આવ્યો ગોડા. અને ગોડા ડગલે ને પગલે તો તમને મળવાના ગોડા. અને જો તમારી ઓંગણે કારી વિદ્યા મેલી વિદ્યાની વાત કરે જો હું આ ઘરે પોચ ડગલો ના થઈ જાઉં તો એક રનુજાનો રાજા બોલવું બેકાર છે બેટા. રોમ રોમ ગોડા.